આહિર સમાજના કેટલાક યુવાનો પગપાળા માતાજીના દર્શને આવ્યા છે। ભરૂચ જિલ્લાના ગંધાર ગામે આહિર સમાજના કુળદેવી બિલિયાઈ માતાજી અને મુગલાઈ માતાજીના મંદિરે શ્રાવણ સુદ ચોદસની ઉજવણી કરવામાં આવી હતી। આહિર સમાજના કેટલાક યુવાનો પગપાળા માતાજીના દર્શને આવ્યા છે। ભરૂચ જિલ્લાના ગંધાર ગામે આહિર સમાજના કુળદેવી બિલિયાઈ માતાજી અને મુગલાઈ માતાજીના મંદિરે શ્રાવણ સુદ ચોદસની ઉજવણી કરવામાં આવી। સવારથી જ માતાજીના મંદિરે પૂજન અર્ચન અને શાંતિ યજ્ઞ મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા। આ પ્રસંગે માતાજીના મંદિરે વિવિધ ફૂલોથી માતાજીની મંદિરની સજાવટ કરવામાં આવી। લાઇટિંગથી ડેકોરેશનથી પણ માતાજીના મંદિરની સુંદર રીતે સજાવટ કરવામાં આવી। ભરૂચ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વસતા આહિર સમાજના લોકો શ્રાવણ સુદ ચોદસની દિવસે ભરૂચ જિલ્લા ગાંધાર ગામે આવેલ બિલિયાઈ માતાજીના મંદિરે મોટી સંખ્યામાં દર્શને જતા હોય છે। મંદિર પરિસરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન થતું હોય છે। કેટલાક લોકો તો જિલ્લાભરમાંથી માતાજીના મંદિરે પગપાળા માતાજીના દર્શન અર્થે આવતા હોય છે। ત્યારે સાંજે માતાજીના મંદિરે પૂજા અર્ચના કરી માતાજીનું જાગરણ, ભજન, સત્સંગ, કીર્તનનો કાર્યક્રમ કરતા હોય છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં આહિર સમાજના ભાઈ બહેનો જોડાય છે। મારું નામ રવજીભાઈ ધનાભાઈ આહિર, ગામ દહેજ। આજ રોજ શ્રાવણ સુદ 14 તારીખ 18/8/2024ના રવિવારના રોજ ગંધારના ભાઠાની બિલિયાઈ મુગલાણી માતાજી આવેલા છે। ત્યાં સમગ્ર આહિર સમાજ ભેગા થઈ અને 14નું આયોજન કરવામાં આવેલ છે। 14ના દિવસે સમગ્ર લોકો ભેગા થઈ અને માતાજીને અર્ચના પૂજન કરવામાં આવે છે। રાત્રિનું માતાજીનું જાગરણ કરવામાં આવે છે અને સાંજના સમયે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે। અને બહારના તમામ આજુબાજુના ગામડાઓમાંથી તમામ પબ્લિકના માણસો આવે છે અને ભરૂચ જિલ્લા, નવસારી જિલ્લો, બારડોલી જિલ્લો, ત્યાંથી પણ ઘણા લોકો દર્શનાર્થે આવી પડે છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।